અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા ખોડિયારનગર 4 રસ્તા નજીક ટોરેન્ટની નાનકડી ઓફિસમાં ગ્રાહકો વર્ષોથી લાઇટ બિલ ભરતા આવ્યા છે। વર્ષના પ્રારંભમાં લોકો સામાન્ય રીતે જાન્યુઆરી મહિનાનું બિલ ચૂકવી ચૂક્યા હતા, પરંતુ માર્ચ મહિનાનું બિલ મળતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેમાં 4 મહિનાનું બિલ એકસાથે બતાવવામાં આવ્યું હતું અને ન ભરવામાં આવ્યું તો કનેક્શન કટ કરી દેવામાં આવશે એવી નોટિસ પણ સામેલ હતી। ગ્રાહકો દ્વારા તપાસ કરવા પર જાણવા મળ્યું કે આ નાનકડી ઓફિસમાં બિલ ભરતો કર્મચારી હાજર નહોતો અને લોકોએ ભરેલા નાણાં ખરેખર મુખ્ય ઓફિસ સુધી પહોંચી શક્યા ન હતા। જ્યારે ગ્રાહકો સેન્ટર પર પહોંચી તપાસ કરી ત્યારે ખુલાસો થયો કે જે વ્યક્તિ બિલ લેવા અને રસીદ આપવા માટે બેસતો હતો તે ખરેખર નાણાં મુખ્ય ઓફિસ સુધી પહોંચાડતો નથી। ટોરેન્ટની મુખ્ય ઓફિસના અધિકારીઓએ પણ આ વાતની પુષ્ટિ કરી છે। પરિણામે 500 થી લઈને હજારો રૂપિયાના રિટેલ બિલ અને કોમર્શિયલ બિલ જે અગાઉ ભરાઈ ચૂક્યા હતા ફરીથી ચૂકવવાનો ભાર ગ્રાહકો પર આવ્યો છે। એમ કે છે કે 6 મહિનાથી મેં પેપરમાં આપી દીધું, પેપરમાં આલ્યું હોય તો કોઈએ તો વાંચ્યું હોય ને કે 6 મહિનાથી એને પેપરમાં આલ્યું હોય, એવું તો કોઈ સપૂત એ બતાવતું નહીં પેપરમાં આલ્યું હોય એવું તો એને ખબર પડી જાય। આજુબાજુ કોઈ કેટલી પબ્લિક એવી પાછી જાય છે કે પેપરમાં આલ્યું, પેપરમાં આપ્યું તો પેપર તો બતાવે ને એ માણસ કે આ પેપરમાં મેં આપી દીધું છે। મીડિયા વાળાના અમે પેપર બતાવો ને અમારા પૈસા પાછા આપો। અમે ગરીબ લોકો છે ત્યાંથી પૂરું કરીએ, અમારે આ બધું ક્યાંથી લઈને અમારે શેર લાઈન શેર ખાઈએ, અમે ઝુંપડપટ્ટીમાં રહીએ। આવા કેટલા ને એને ખાડા કરી નાખ્યા છે, એને અમારા પૈસા જોઈએ, બસ પાછા પૈસા। આજે એક અહીંયા ખોડિયારનગર હાઈવે પાસે જે જનતા પાસે જે અત્યારે હાલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે સરકાર મોટી મોટી વાતો કરી રહી છે, જે સરકાર કહેવાય કે બેનરોબાજી કરી રહી છે, આજે એ જ સરકારે એક જનતાની અગાડી ભ્રષ્ટાચાર મોટો ખુલ્લો પાડ્યો છે એમનો કે અહીંયા એક ટોરેન્ટ પાવરની ઓફિસ હતી અને ટોરેન્ટ પાવરની ઓફિસે 4 મહિના એટલે કે 2 લાઇટ બિલ ભેગા થઈને નોટિસ આવી છે, ત્યારે એ જ લાઇટ બિલ અહીંની જનતાએ ભરી દીધા છે। છતાં બી જો એવી નોટિસો આવતી હોય બાકી બિલની તો બહુ મોટું કૌભાંડ છે। આની પાછળ તાત્કાલિક આ સરકારે તાત્કાલિક જે તે માલિક હશે તેની તાત્કાલિક શોધખોળ કરવી જોઈએ, FIR લેવી જોઈએ, પણ હજુ પોલીસ તંત્ર સૂતું હોય ક્યાંક એવું લાગી રહ્યું છે। જે અમે અહીંના સ્થાનિક પોલીસ આ બાપુનગર વિસ્તાર લાગે છે, અમે બાપુનગર PI શ્રીને કહીએ છીએ કે સ્થાનિક મુલાકાત તમારે આજે લેવી પડશે અને આ સ્થળ પર FIR નોંધવી પડશે। આ અમારી લાગણી અને માંગણી છે। મેન મુદ્દો એ છે કે આ જે વિસ્તાર લાગે છે બાપુનગરની હદમાં આવે છે, ખોડિયારનગર સુખરામ કોમ્પ્લેક્સની બાજુમાં આવે છે। ઓફિસ લગભગ 15 વર્ષ જૂની ઓફિસ છે અને બાપુનગરના લગભગ 4000 કસ્ટમરો આની સાથે જોડાયેલા છે, જે અહીંયા દર મહિને લાઇટ બિલ ભરવા આવે છે અને બધાને દર મહિને ભરાતું હતું, નો ડાઉટ। પણ આ જનવરીના જે માસમાં જે લાઇટ બિલમાં થયું છે એમાં આ લોકોએ પેમેન્ટ તો લીધું છે અને લોકોને સ્લીપ બી આપી છે, લેકિન સ્લીપ લીધા પછી એમાં સ્લીપમાં લખેલું છે અંડર પ્રોસેસ, એટલે આ લોકોએ પેમેન્ટ આગળ ટોરેન્ટમાં જમા નથી કરાવી, એટલે લોકોના અત્યારે જે 4 મહિનાના પ્લસ થઈને નોટિસ વાળા બિલ આવ્યા છે।